કેશોદ આહિર યુવા મંચ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો। કેશોદના ચાંદી ગઢાના પાટિયા નજીક યોજાયેલ સમૂહ લગ્નોત્સવ 30 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, આગેવાનોએ આશીર્વાદ આપ્યા। આહિર યુવા મંચ કેશોદ દ્વારા 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। અગાઉ આહિર યુવા મંચ દ્વારા 10 સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક સમૂહ લગ્ન સંપન્ન કર્યા છે। સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સહાયની રકમ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ કામગીરી પૂર્ણ કરવામાં આવે છે, તેમજ ઘર ઉપયોગી ચીજવસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે। તેમજ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કન્યાઓને કરિયાવરના દાતા સુરતવાળા રામદેવભાઈ ઉકાભાઈ ભાદરકા તેમના પુત્ર રાહુલભાઈ તરફથી પેટી, પલંગ, ડ્રેસિંગ કબાટ સહિતની ચીજવસ્તુઓ કરિયાવર તરીકે ભેટ કરી હતી। આ સામાજિક પ્રસંગે દાતાઓ મન મૂકી દાનની સરવાણી વહાવી। સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય આચાર્ય શાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ તકે મુખ્ય અતિથિ અને દાતા તરીકે ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, નિલેશ ગરાણીયા, અમેરિકા સ્થિત વિરમભાઈ પીઠડિયા, અમદાવાદ સ્થિત કાનભાઈ બોરખત્રિયા, મેણસીભાઈ પીઠિયા, ગોવિંદભાઈ બારિયા, વિજાનંદભાઈ વાળા, કરશનભાઈ બોદર, જગમાલભાઈ વાળા, અરજણભાઈ રાવલિયા, નરેન્દ્રભાઈ ભેટારિયા, વીએમ ચાંડેરા, ગોવિંદભાઈ ચોચા, શરમણભાઈ પીઠિયા સહિતના આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આમંત્રિત મહેમાનોનું શાબ્દિક ફૂલહાર આપી સ્વાગત કરવામાં આવ્યું। જવાહરભાઈ ચાવડાએ દેખાદેખી છોડી ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નમાં જોડાવા હાંકલ કરી હતી, જેથી સમાજ મળે તો તેમનો વિચાર પણ એક બાને પાન ગુટકા વ્યસન મુક્ત બની માથાદીઠ દર મહિને માત્ર 500 રૂપિયા એકત્ર કરવામાં આવે તેવી અકલ્પનીય રકમ એકત્રિત થાય, જે રકમ ગામના સમાજના વિકાસમાં સહભાગી બનવા નવો રાહ ચીંધ્યો છે। જૂનાગઢથી નિલેશભાઈ લાખાભાઈ ગણેણિયા દ્વારા સતત 8મા સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે યોગદાન આપ્યું હતું। સમૂહ લગ્નોત્સવમાં કેશોદ શહેર અને તાલુકાના 400 કરતાં વધુ કાર્યકરોએ સમૂહ લગ્ન સફળ બનાવવા લગ્નની વિવિધ સમિતિની સેવા આપી હતી। આ લગ્ન પ્રસંગે શિક્ષકોની ટીમ દ્વારા લગ્ન ગ્રંથિથી જોડાયેલ દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યા અને કુંવરબાઈનું મામેરું, 7 ફેરા સહાય માટે તમામ કાગળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી। આ કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ચોચા તથા પ્રવીણભાઈ કરગિયા દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમને સફળ બનાવવા યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેરડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વાળા સહિતના કાર્યક્રમ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ।